પણ કાળો છે અને અમારા સ્વામી પણ કાળા છે. તું જેમ એક ફૂલને છોડીને બીજા ફૂલ પર જાય છે, તો કૃષ્ણ પણ અમને બધાને છોડી મથુરા જતા રહ્યા છે. અને તું અમારી પાસે આવીને કૃષ્ણના ગુણગાન શું કામ કરે છે? અમે તો એને ઓળખીએ છીએ, પણ મથુરાની ગોપીઓ, મથુરાની સ્ત્રીઓ નવી છે, એમની આગળ જઈને તો કૃષ્ણના ગુણગાન ગાઓ. અમે તો કૃષ્ણને ઓળખીએ જ છીએ. અને એ મથુરાની વનિતાઓ તું જે માગશે એ આપશે તને. કૃષ્ણ માટે થઈને અમે અમારા પુત્ર, પતિ, પરિવાર બધાને છોડી દીધા, પણ કૃષ્ણના મનમાં અમારા માટે જરા પણ કૃતજ્ઞતા નથી. ત્યારે વાલીને એમણે છુપાઈને માર્યો હતો. લગ્નની ઈચ્છાથી આવેલી શૂર્પણખાના નાક કાન કાપી નાખ્યા, લોહી લોહાણ કરી દીધી. અને બલિ રાજાને વામનનું રૂપ લઈને છેતરો હતો અને પાતાળમાં નાખી દીધો. આવા કપટી કૃષ્ણ સાથે અમારે શું કામ? અને કૃષ્ણ તો શું, અમને તો હવે દરેક કાળી વસ્તુ પ્રત્યે અણગમો આવી ગયો છે. દયારામ કહે છે કે શ્યામ રંગ સમીપે ન જાવું, મારે આજ થકી શ્યામ રંગ સમીપે ન જાવું. જેમાં કાળાશ છે સૌ એક સરખું, સર્વમાં કપટ હશે આવું, શ્યામ રંગ સમીપે ન જાવું. ગોપીઓનો પ્રેમ ભાવ, કૃષ્ણ પ્રત્યેનો આવો તલસાડ જોઈ ઉદ્ધવજી કહે છે કે હે ગોપીઓ, તમે બધી કૃતકૃત્ય છો, તમારું જીવવું સફળ છે, કારણ કે તમે કૃષ્ણના હૃદયમાં તમારું સર્વસ્વ સમર્પિત કરી દીધું. આપણી પાસે જે હોય એની આપણને કિંમત ન હોય એવું બને, પણ જે આપણાથી દૂર હોય એને પછી આપણે યાદ કરીએ. જ્યારે વ્યક્તિ આપણાથી દૂર જાય ત્યારે આપણને એની કિંમત સમજાય. અને એટલા માટે જ હું તમારાથી દૂર ગયો છું, જેથી કરીને તમે નિરંતર મારું ધ્યાન ધરી શકો. અને હું તમારાથી દૂર છું છતાં પણ શરીરથી તમારાથી દૂર છું, પણ મનથી હંમેશા તમારી સાથે જ છું. ગોપીઓ કહે છે કે હે ઉદ્ધવ, આ બધી તમારી જ્ઞાનની વાતો અમારા ગળે ઉતરતી નથી. શું કૃષ્ણ અમને બધાને યાદ કરે છે? અમને ક્યારે મળવા આવશે? અમે હજી કૃષ્ણને મળવાની આશા છોડી નથી. અને અમે કેમ ભૂલીએ? આ એ જ પર્વત છે, એની ઉપર કૃષ્ણ વંશી વગાડતા. એ જ વન છે જ્યાં કૃષ્ણે રાસલીલા કરી. અને આ એ જ ગાયો છે જેને ચરાવવા કૃષ્ણ વનમાં જતા. અને જ્યારથી કૃષ્ણ મથુરા છોડી ગયા છે, મથુરા ગયા છે, વ્રજ છોડ્યું છે, ત્યારથી અહીંયા વ્રજમાં કોઈ માનવી તો શું, પણ પ્રાણીએ પણ જરાય ધાન ખાધું નથી. ઉદ્ધવજી રાધાજીને મળવા ગયા, અને રાધાજી વનમાં નિકુંજમાં પર્ણકુટી બનાવીને રહે છે. કૃષ્ણના વિરહમાં રાત દિવસ કૃષ્ણ કૃષ્ણ એમ રટણ કર્યા કરે છે. ભાગવતમાં રાધાનું નામ નથી, એક ગોપી એવો જ ઉલ્લેખ છે, કારણ કે પોતાના ગુરુ અને પતિનું નામ ન લેવાય. અને સુખદેવજી મહારાજ કથા કરે છે, અને રાધાજી સુખદેવજીના ગુરુ છે. ગુરુનું નામ લેતા
વ્યાસજીને સમાધિ લાગી જાય અને પછી ભાગવત કથા અધૂરી રહી જાય. એટલે ભાગવતમાં રાધાજીનું નામ નથી, પણ રાધા અને કૃષ્ણ એ અલગ નથી, એક જ છે, યુગલ સ્વરૂપ છે, અભિન્ન છે. રાધા વાત્સલ્ય મૂર્તિ છે, ત્યાગ મૂર્તિ છે, તપો મૂર્તિ છે. જગતના આધાર કૃષ્ણ છે અને કૃષ્ણનો આધાર રાધાજી છે. જગતને આનંદ આપનાર કૃષ્ણ છે અને કૃષ્ણને આનંદ આપનાર રાધા છે. રાધાજી જગતની માતા છે, આદ્ય શક્તિ છે, આહલાદીની શક્તિ છે કૃષ્ણની, અને બધી જ શક્તિઓ રાધાજીમાંથી નીકળી છે. राधा मेरी स्वामिनी मैं राधा को दान जन्म जन्म मोह दीजिए श्री वृंदावन है मुझे रस से भरो रे राधा रानी लागे राधा रानी लागे मन खारो खारो यमुना पानी लागे मुझे रस से भरो रे राधा रानी लागे महारानी लागे मन खारो खारो यमुना जी नो पानी लागे मुझे रस से भरो रे राधा यमुना जी तो खारी खारी राधा गोरी गोरी यमुना जी तो कारी कारी राधा गोरी गोरी यमुना जी राधा जी की राजधानी लागे राजधानी लागे मन खारो खारो यमुना जी रो पानी लागे रस से भरोड़ी राधा रानी लागे महारानी लागे मन खारो खारो यमुना जी नो पानी लागे मुरली में तेरे सुमरे बारंबार काना मुरली में तेरे सुमरे बारंबार भूतिन रूप धरे मनमोहन काहुल का विकार भूतिन रूप धरे मनमोहन काहन पावे बार रूप रंग की छबीली पटरानी लागे पटरानी लागे मन कारो कारो यमुना जी हो पानी लागे नीचे रस से भरो रे राधा रानी लागे महारानी लागे मन खारो खारो यमुना जी नो पानी लागे
मिठाई ना भावे मन माखन मिश्री अब ना कोई मिठाई हमारी जीवलड़ी में भावे अब तो राधा नाम मलाई बलड़ी में भावे अब तो राधा नाम मला पुरुष धानी की लगे तो गुण धानी लागे गुण धानी लागे मन तारो तारो यमुना जी रोपनी लागे मीठे रस से भरो रे राधा रानी लागे मन खारो खारो नागिनो पानी लागे श्री राधे राधा राधा नाम रट है जो नर कठोया राधा राधा नाम रटे राधा राधा नाम रट है जो नर कठोया राधा राधा नाम रटे जो नर इनके बाधा दूर करत है राधा राधा नाम बाधा दूर करत है राधा राधा नाम राधा नाम में सफल जिंदगानी लागे जिंदगानी लागे मन कारो कारो यमुना जी रोपानी लागे मीठे रस से भरो रे राधा रानी लागे मन खारो खारो यमुना